टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નશામાં લોકો કેટલા છાકટા બનીને ફરે છે તેનો એક પુરાવો તો અમે તમને બતાવ્યો. હવે આવો જ એક પુરાવો અમે તમને વડોદરાનો પણ બતાવીશું. વડોદરામાં નશામાં રહેલો યુવક એટલો પાવર બતાવવા લાગ્યો કે પોલીસ પણ આવો પાવર બતાવતા પહેલા 100 વખત વિચાર કરે. પરંતુ આજકાલ લોકો એટલા પાવરફુલ થઈ ગયા છે કે રસ્તામાં ઠેર ઠેર પાવર બતાવવા લાગે છે. અને જો નશામાં હોય તો આવા લોકો વધારે પાવરમાં આવી જતા હોય છે. સાહેબ, આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂડિયાઓ રોજ પકડાય છે. મોટી વાત તો એ છે કે દારૂડિયા અકસ્માત સર્જાયા પછી જ પકડાય છે. એટલે કે દારૂ પીને ગમે ત્યાં ગાડી ઠોકી દેવાની, દારૂ પીને ગમે તેને કચડી મારવાના, પછી જે થાય તે ફોડી લઈશું. અત્યાર સુધી તો આવું ચાલતું આવ્યું છે. વડોદરાના માંજલપુરમાં પણ એક દારૂડિયાએ રોડની સાઈડમાં પાર્ક કરેલી કારની પાછળ પોતાનું ટુ વ્હીલર ઘુસાડી દીધું. ટુ વ્હીલર પર 2 યુવકો બેઠેલા હતા, જેમાં પાછળ બેઠેલો જય પટેલ નશાની હાલતમાં હતો. બંને યુવકો નીચે પટકાયા હતા, જેમાં ટુ વ્હીલર ચલાવી રહેલો દીપ પટેલ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો, પરંતુ ત્યાંથી તે ફરાર થઈ ગયો. બીજી તરફ જય પટેલ નામનો યુવક નશાની હાલતમાં લાગતો હતો, જેને પગલે લોકો તેની જાણકારી લઈ રહ્યા હતા. આ દરમિયાન તે લોકો પર પોતાનો પાવર બતાવવા લાગ્યો. તે લોકોને કહી રહ્યો હતો કે તેના પિતા ડીવાયએસપી છે, જે કરવું હોય તે તમે કરી શકો છો. જય પટેલ મકરપુરા. તું કેટલો દારૂ પીધો? અરે ભાઈ, તમે દારૂ કેટલો દારૂ પીધો? તમારથી થાય કરી લેજો. તું દારૂ શું અરે પીધેલો છે, તમારી થાય કરી લેજો. હે? તમારથી નામ શું થાય છે? કરી તારું બી જે બી નામ હોય તારું શું નામ? અહીંયા જુઓ, તમારી જે થાય કરી લેજો. સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માત સર્જાર યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જ્યારે જય પટેલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનામાં લોકો પર રોફ જમાવનાર આરોપી નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. સાહેબ નિવૃત્ત થઈ ગયા, પણ દીકરાને પાવર હજુ એવો ને એવો છે. આ ઘટનામાં પોલીસ પણ ભીનું સંકેલી લેવાના પ્રયત્નો કરી રહ્યું હોય તેવું લોકોનું પણ કહેવું છે. એક નબીરો ખુલ્લેઆમ લોકોને ધમકાવે છે. લોકોને તો ઠીક, તે પોલીસને જ ખુલ્લો પડકાર ફેંકે છે. તમારે જે કરવું હોય તે કરી લો. તેના પિતા ભલે નિવૃત્ત થઈ ગયા, ભલે તેમનો પાવર જતો રહ્યો, પણ દીકરાનો પાવર હજુ એટલો ને એટલો છે. જો કે પોલીસે તેની ધરપકડ તો કરી, પરંતુ આ ઘટના પરથી એ વાત ચોક્કસ સ્પષ્ટ થઈ ગઈ છે કે દારૂડિયાઓમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આમ પણ વડોદરા પહેલાંથી પંકાયેલું છે. સવાલ એ થઈ રહ્યો છે કે વડોદરામાં કોની રહેમ નજર હેઠળ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, કારણ કે ભૂતકાળમાં અનેક તત્વો નશાની હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે. શું નશાના નેટવર્ક પર રોક લગાવનારું કોઈ નથી? નશાખોરોને ડામવામાં શું પોલીસને કોઈ જ રસ નથી? દારૂ પીને તમાશો મચાવતા નબીરાઓને ક્યારે પાઠ ભણાવાશે, એ પણ એક મોટો સવાલ છે. દાદાગીરી કરીને લોકોને ડરાવતા લોકોની શાન કોણ ઠેકાણે લાવશે? આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે હવે લોકોની સુરક્ષાની કોઈ ગેરંટી રહી નથી. નશેડીઓના રાજમાં લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે. દારૂડિયા તત્વો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. રસ્તા પરથી પસાર થતા હો ત્યારે કોઈ નશેડી તમને કચડી મારે તેનું કોઈ નક્કી નથી હોતું, કારણ કે આ વડોદરા છે, જેને ભલે સંસ્કારી નગરીનું ટેગ લાગેલું હોય, પણ હવે સંસ્કારો ક્યાંય ભૂલાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સંસ્કારોને કદાચ દારૂનું દૂષણ લાગી ગયું છે.